ચાલો આજે એક એવી વાર્તામાં ઊંડા ઉતરીએ જે માત્ર એક કથા નથી પણ કરુણાના સાચા અર્થ પર એક ગહન ચિંતન છે. આ વાર્તા એક રાજાની છે જે એવા ધર્મસંકટમાં ફસાય છે જ્યાં નિર્ણય લેવો લગભગ અશક્ય લાગે છે, અને આ જ વાર્તા આપણને સમજાવશે કે સાચી કરુણા ખરેખર શું છે. બસ આ એક સવાલ, આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. કેવી રીતે બચાવની એક સાધારણ લાગતી વાર્તા સાચી કરુણાની એક ગહન શોધ બની જાય છે એ આપણે સમજીશું. તો વાર્તા છે રાજા મેઘરથની અને એમના ખોળામાં આવી પડેલી 2 જિંદગીઓની જવાબદારીની. રાજાનું હૃદય એકદમ દ્રવી ઉઠે છે. જુઓ, શરણે આવેલાની રક્ષા કરવી એ તો રાજધર્મ છે, એટલે તરત જ આ લાચાર જીવને બચાવવાનો નિર્ણય કરી લે છે. અને બસ અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે. રાજા સામે એક મોટું નૈતિક પ્રશ્ન આવીને ઊભો રહે છે. શું એકને જીવન આપવાનો અર્થ એ છે કે બીજાના મોંમાંથી કોળિયો છીનવી લેવો? આ એવી પરિસ્થિતિ છે જ્યાં સાચું શું અને ખોટું શું એ કહેવું બહુ જ મુશ્કેલ છે. અને રાજા જે નિર્ણય લે છે એ તો ખરેખર અકલ્પનીય છે. પોતાના શરીરનું માંસ આપવાનું આ નિર્ણય એ માત્ર એક જીવનો બચાવ નથી, પણ કરુણાના સિદ્ધાંતને જીવી બતાવવાનો એક ઉત્કૃષ્ટ પાઠ છે. પણ અહીંયા જરા અટકે, કેમ કે આ વાર્તાનો સૌથી ઊંડો ભાગ કબૂતરને બચાવવામાં નથી, પણ રાજા બાજને કઈ દૃષ્ટિથી જુએ છે એમાં છે. ચાલો એને જરા સમજીએ. એક સવાલ થાય નહીં? રાજા પાસે તો સત્તા હતી. એ ચાહત તો સૈનિકોને બોલાવીને પળવારમાં બાજને ભગાડી શક્યા હોત, પણ એમણે એવું ન કર્યું. એમણે એક અલગ, વધુ ઊંડો રસ્તો પસંદ કર્યો, જે આ વાર્તાનો સાચો સાર આપણી સામે લાવે છે. અને આજ તો આખી વાતનો નિચોડ છે. રાજાની કરુણા માત્ર પીડિત કબૂતર માટે નહોતી, પણ એ પીડક જેવા દેખાતા બાજ માટે પણ હતી. એમની કરુણામાં કોઈ ભેદભાવ નહોતો. એ તો આક્રમણ કરનાર સુધી પણ પહોંચી હતી. રાજાનું આ અસાધારણ કાર્ય આપણને એક બહુ મોટા દાર્શનિક સત્ય તરફ લઈ જાય છે. એક મહાન વ્યક્તિ અને એમનામાં રહેલા મહાન સિદ્ધાંત વચ્ચેનો ભેદ શું છે? આ જ છે અરિહંત અને આરહંત્ય વચ્ચેનો તફાવત. અરિહંત એટલે રાજા મેઘરથ જેવી પ્રબુદ્ધ વ્યક્તિ, અને આરહંત એટલે એમના દ્વારા પ્રગટ થયેલો કરુણાનો સાર્વત્રિક અને કાલાતીત સિદ્ધાંત. વ્યક્તિ આવે ને જાય, પણ સિદ્ધાંત હંમેશા રહે છે. હવે મજાની વાત એ છે કે આ આરહંત્ય કોઈ જૂની વાર્તાઓમાં કે સંતો મહાત્માઓ પૂરતું સીમિત નથી. એ તો આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં સતત વહેતું રહે છે. આના પરથી આપણને શીખવા મળે છે કે નિઃસ્વાર્થ પ્રેમનું દરેક કાર્ય, પછી એ માતાનો પ્રેમ હોય, મિત્રનો સાથ હોય કે કોઈ અજાણ્યાની મદદ હોય, એ બધું જ પેલા સાર્વત્રિક સિદ્ધાંતની જ એક નાનકડી ઝલક છે જે આપણી આસપાસ સતત પ્રગટ થતી રહે છે. પણ આટલા મોટા સાર્વત્રિક સિદ્ધાંતને અનુભવવા માટે આપણે આપણી પોતાની ઓળખ વિશે ફરીથી વિચારવું પડશે. આપણી બધી ઓળખો, જેમ કે હું આ દેશનો છું, હું આ કામ કરું છું, ભલે એ વ્યવહાર માટે જરૂરી હોય, પણ ક્યાંક ને ક્યાંક એ આપણી અને બાકીના વિશ્વ વચ્ચે અજાણતા જ દિવાલો ઊભી કરી દે છે. એ આપણને જોડે છે ઓછું અને તોડે છે વધારે. પણ આ દર્શન એક એવી ઓળખની વાત કરે છે જે બધી જ સીમાઓને ઓગાળી દે છે. એક એવી ઓળખ જે આપણને કોઈ એક સમૂહ સાથે નહીં, પણ બ્રહ્માંડના દરેક જીવ સાથે જોડી દે છે. અને જે ક્ષણે આ સાર્વત્રિક ઓળખને અપનાવવામાં આવે છે, ત્યારે દુનિયા સાથે અને આપણી પોતાની ખુશી સાથેના સંબંધમાં એક ક્રાંતિકારી બદલાવ આવે છે. આની પાછળનો તર્ક બહુ જ સરળ અને સુંદર છે. જ્યારે આપણી ખુશી માત્ર આપણા પૂરતી સીમિત હોય, ત્યારે એ નાની હોય છે. પણ જ્યારે આપણે બીજાના સુખમાં સુખી થવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણા આનંદની ક્ષમતા અનંત બની જાય છે. આધ્યાત્મિક સફરનો પહેલો પડાવ મોટાભાગે અનાસક્તિનો હોય છે, કે હું કોઈનો નથી અને કોઈ મારું નથી. સ્વાર્થી લગાવમાંથી મુક્ત થવા માટે આ એક જરૂરી પગલું છે. પણ એ તો માત્ર શરૂઆત છે. આ સફરનું અંતિમ શિખર તો સંપૂર્ણ જોડાણ છે. હું દરેકનો છું અને દરેક મારા છે. આ જ તો આરહંત્યનું સાચું સ્વરૂપ છે, જ્યાં પ્રેમનો ત્યાગ નથી થતો, પણ પ્રેમનું વિસ્તરણ થાય છે. એ સાર્વત્રિક બને છે. તો છેલ્લે એક વિચાર સાથે છૂટા પડીએ. શું આધ્યાત્મિકતાનો સાચો અર્થ દુનિયાથી દૂર ભાગવું છે, કે પછી તેને પૂરા દિલથી પ્રેમ કરવું?
શું સાચો માર્ગ અનાસક્તિનો છે કે પછી અનંત જોડાણનો? આ પ્રશ્ન આપણને કરુણાના એક નવા જ બ્રહ્માંડની શોધ માટે પ્રેરણા આપે. ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર સંવાદ કરી રહ્યા છીએ જે આમ જુઓ તો આધ્યાત્મિક માર્ગના મૂળમાં રહેલો છે અને જેનો ઉદ્ભવ આપણી સ્રોત સામગ્રીમાંથી થાય છે: અરિહંત અને અર્હંત્ય. એટલે કે સાક્ષાત મૂર્ત સ્વરૂપ જેમણે માર્ગ દર્શાવ્યો અને એ માર્ગનું જે પરમ તત્વ છે, જે ગુણ છે, એ બે વચ્ચેનો સંબંધ શું અને ઉપાસનામાં ખરેખર કોનું મહત્વ વધુ? બરાબર. અને આ ચર્ચાનો જે કેન્દ્રવર્તી પ્રશ્ન છે એ મને લાગે છે કે આ છે: શું આપણી આધ્યાત્મિક યાત્રામાં અરિહંત ભગવંતોની ભક્તિ, એમની મૂર્તિ પૂજા અને જે આપણી પરંપરાગત વિધિવિધાનો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું એ વધારે યોગ્ય ને ફળદાયી છે? કે પછી જે અર્હંત્ય નામનો ગુણ છે, જે આખી સૃષ્ટિમાં કણે કણમાં વ્યાપેલો છે, એને ઓળખવાનો, એને અનુભવવાનો અને આપણા પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો એ વધુ સાર્થક માર્ગ કહેવાય? મારો પક્ષ તો સ્પષ્ટ છે. અર્હંત્યની જે સાર્વત્રિક અનુભૂતિ છે અને એ અનુભૂતિને આપણા રોજબરોજના જીવનમાં, આપણા વર્તનમાં, આપણી વિચારસરણીમાં પ્રગટ કરવી, એ જ મારા મતે ઉપાસનાનો સાચો મર્મ છે. અને મારો મત એવો છે કે જુઓ, અર્હંત નિઃશંકપણે આપણું પરમ લક્ષ્ય છે, એક ઉચ્ચ આદર્શ છે જ. પરંતુ એ આદર્શ સુધી પહોંચવા માટે અરિહંતનું સ્વરૂપ, એમના દ્વારા દર્શાવેલો માર્ગ અને જે નિર્ધારિત સાધના પદ્ધતિઓ છે તે સામાન્ય સાધક માટે એમ કહી શકાય કે એક અનિવાર્ય આધાર અને પ્રેરણા સ્ત્રોત છે. જ્યારે હું અર્હંત્યની વાત કરું છું ત્યારે મારો અર્થ માત્ર કોઈ શાસ્ત્રીય વ્યાખ્યા નથી. અર્હંત્યે પ્રેમ, કરુણા, ક્ષમા અને નિસ્વાર્થતાનો એક જીવંત સાર્વત્રિક પ્રવાહ છે. એ કોઈ એક વ્યક્તિ, ભલે તે અરિહંત કેમ ન હોય, એમના પૂરતો સીમિત નથી. એ તો એમનાથી પણ પર છે. આપણે પેલી મેઘરથ રાજાની કથા એ ઘણીવાર સાંભળીએ છીએ અને કબૂતરને બચાવવાની વાત પર ભાર મૂકીએ છીએ. બરાબર, એ અહિંસાનું એક પાસું જરૂર છે, પણ કથાનો ખરો સાર, અર્હંત્યનું ઊંડાણ, તો રાજાએ બાજ પ્રત્યે જે કરુણા અને સમજ દાખવી એમાં રહેલું છે. તેમણે બાજને દુશ્મન ન ગણ્યો, એનો તિરસ્કાર ન કર્યો, એની ભૂખ, એની પ્રકૃતિને સમજ્યા અને પોતાના શરીરમાંથી માંસ આપવાની તૈયારી બતાવી. આ છે અર્હંત્ય, જે ફક્ત પીડિતનું રક્ષણ નથી કરતું, પણ જે પીડા આપી રહ્યો છે એની સ્થિતિને પણ સમજીને કરુણા દાખવે છે. અને આવો અર્હંત્ય તો જો ને આપણને ચારેકોર જોવા મળી શકે. એક મા પોતાના બાળક માટે રાત ઉજાગરા કરે, કોઈ પણ સ્વાર્થ વગર, એમાં અર્હંત્યનો અંશ છે. મુશ્કેલીમાં કોઈ મિત્ર આવે ને ખભે હાથ મૂકે, એ સહારામાં અર્હંત્યની ઝલક છે. ખીલેલા ફૂલનું સૌંદર્ય કે પક્ષીનો કલરવ જે આનંદ આપે, એ પ્રકૃતિના આવિષ્કારમાં પણ અર્હંત્યની અનુભૂતિ છે. જો આપણે માત્ર મૂર્તિ પૂજા, આરતી અને બાહ્ય વિધિઓમાં જ અટવાયેલા રહીશું તો કદાચ આ જીવંત વહેતા અર્હંત્યના તત્વને ઓળખવાનું ચૂકી જઈશું. જેમ કહેવાયું છે ને કે ભાઈ, જળ વસ્તુઓનો રાગ છોડવો એ કદાચ વૈરાગ્ય કે સાધુતાની શરૂઆત હોઈ શકે, પણ ખરું અર્હંત્ય તો જીવ માત્રને પ્રેમ કરવામાં, એમની સાથે જોડાવામાં રહેલું છે. અને આ અનુભૂતિ જીવનમાં સાચું મૂળભૂત પરિવર્તન લાવી શકે છે. તમે અર્હંત્યની જે વ્યાપકતા અને તેની રોજબરોજની અનુભૂતિ પર જે ભાર મૂકી રહ્યા છો તે સમજાય એવું છે અને તે પ્રશંસનીય પણ છે. પરંતુ હું આ મુદ્દાને થોડા જુદા દ્રષ્ટિકોણથી જોઉં છું. અર્હંત્ય, તમે કહ્યું એમ, પ્રેમ, કરુણા, નિસ્વાર્થતાનો પરમ તત્વ છે, પણ એ અત્યંત સૂક્ષ્મ અને અમૂર્ત આદર્શ છે. હવે સામાન્ય મનુષ્ય જે રાગ, દ્વેષ, મોહમાયા અને રોજિંદી ચિંતાઓમાં ઘેરાયેલી છે, એના માટે આ અમૂર્ત તત્વને સીધું પકડવું, એનો સ્પષ્ટ અનુભવ કરવો એ ખૂબ જ કઠિન કાર્ય છે. અહીં જ અરિહંત ભગવંતો અને એમની પ્રતિમાઓનું અનિવાર્ય મહત્વ સામે આવે છે. તેઓ આપણને એ અમૂર્ત અર્હંત્ય સુધી પહોંચવા માટે જરૂરી આલંબન એટલે કે એક મૂર્ત આધાર, એક ટેકો પૂરો પાડે છે. એમનું જીવન, એમના કાર્યો, એમના ઉપદેશો આપણને પ્રેરણા આપે છે, રસ્તો બતાવે છે. સ્રોત સામગ્રીમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જિનાલય એટલે કે દેરાસર એ અરિહંતને ઓળખવા, એમના સ્વરૂપનું ચિંતન કરવા અને એ દ્વારા એમના ગુણો તરફ આકર્ષિત થવા માટેનું એક સ્થાપિત માળખું છે. અને જે પરંપરાગત વિધિઓ છે, જેમ કે મૂર્તિની પૂજા કરવી, નવકાર મંત્રનો જાપ કરવો, જે આપણી મૂળભૂત પ્રાર્થના છે, અને 5 પરમેષ્ઠીઓને વંદન છે, આ બધી ક્રિયાઓ ભલે બાહ્ય દેખાય, પણ તે સાધકના મનને, એના ચિત્તને શિસ્તબદ્ધ કરવામાં, એકાગ્ર કરવામાં અને ધીમે ધીમે અર્હંત્યના ગુણો તરફ વાળવામાં અત્યંત મદદરૂપ થાય છે.
લોકો વારંવાર પૂછે છે ને કે પૂજા કેવી રીતે કરવી, કયો મંત્ર બોલવો, પાણી વાપરતા પહેલાં કેટલા નવકાર ગણવા. આ પ્રશ્નો જ દર્શાવે છે કે તેમને એક ચોક્કસ માળખાની, એક સ્પષ્ટ માર્ગદર્શનની જરૂરિયાત છે. જો અર્હંત્યની વ્યાપકતા પર જ વધુ પડતો ભાર મૂકવામાં આવે અને કોઈ નિશ્ચિત સાધના પદ્ધતિ ન હોય તો સાધક માટે દિશાહીન થઈ જવાનો, ભટકી જવાનો ભય રહે છે. અરિહંત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, એમના માર્ગે ચાલવાથી એક નિશ્ચિતતા, એક સ્પષ્ટ દિશા અને એક એમ કહીએ તો સુરક્ષિત માળખું મળે છે. તમે મેઘરથ રાજાના ઉદાહરણને આધાર તરીકે લીધો, પણ મને લાગે છે કે આપણે એના તાત્પર્યોને હજી વધુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. તમે કહ્યું કે કબૂતરનું રક્ષણ પ્રાથમિક છે. હું એમ નથી કહેતો કે રક્ષણ મહત્વનું નથી, પણ જો આપણે ત્યાં જ અટકી જઈએ તો આપણે અહિંસા અને કરુણાના વિશાળ સ્વરૂપને સમજવાનું ચૂકી જઈશું. મુખ્ય બોધ જે ખરેખર અર્હંત્યની ગુણવત્તા દર્શાવે છે તે બાજ પ્રત્યેની કરુણા છે. રાજાએ માત્ર કબૂતરને બચાવીને સંતોષ ન માન્યો, એમણે બાજની સ્થિતિ પણ વિચારી. એને ભગાડી શકાયો હોત, એને શિક્ષા કરી શકાયું હોત, પણ રાજાએ તેની ભૂખનો સ્વીકાર કર્યો. તેને એક જીવ તરીકે જોયો જે પોતાની પ્રકૃતિ મુજબ વર્તી રહ્યો છે. તેમણે વિકલ્પ આપ્યો, પણ તિરસ્કાર ન કર્યો. આજ તો અર્હંત્યની વ્યાપકતા છે, જે સારા અને ખરાબ, પીડિત અને પીડકના દ્વંદ્વથી પર ઉઠીને સમગ્ર જીવસૃષ્ટિને કરુણાની દ્રષ્ટિએ જુએ છે. માત્ર કબૂતરને બચાવવું એ અહિંસાનો કદાચ પહેલો પાઠ છે, પણ બાજને સમજવો અને એના પ્રત્યે પણ સંભવ રાખવો એ અર્હંત્યની પરિપૂર્ણતા તરફનું પગલું છે. શું માત્ર નિયમો પાળવાથી આ સંભવ કેળવાય? એ મને પ્રશ્ન થાય છે. હું તમારી વાતના ઊંડાણનો સ્વીકાર કરું છું કે બાજ પ્રત્યેનો સંભાવ એ ખરેખર એક ઉચ્ચ આદર્શ છે, પરંતુ આપણે વ્યવહારિકતાને પણ નજરઅંદાજ ન કરી શકીએ. એક સામાન્ય સાધક માટે જે હજી પોતાના કશાયો સાથે સંઘર્ષ કરી રહી છે, તેના માટે પહેલાં અહિંસાના મૂળભૂત સિદ્ધાંત એટલે કે કોઈપણ જીવને જાણી જોઈને દુઃખ ન પહોંચાડવું, તેનું રક્ષણ કરવું, આનું પાલન કરવું જ એક મોટો પડકાર છે. સમાજમાં, આપણા રોજબરોજના જીવનમાં આટલું કરવું પણ ઘણીવાર મુશ્કેલ બની જાય છે. બાજ પ્રત્યેની કરુણા એ નિશંકપણે અર્હંત્યનું શિખર છે, પણ એ શિખર પર પહોંચવા માટે રક્ષણ અને અહિંસાના જે પાયા છે એ મજબૂત હોવા જરૂરી છે. અરિહંત ભગવંતોના ઉપદેશો અને એમના દ્વારા દર્શાવેલ સાધનાનો ક્રમ આપણને આ જ શીખવે છે કે ભાઈ પહેલાં સ્થૂળ હિંસાથી બચો, પછી સૂક્ષ્મ હિંસાથી, મન વચન કાયાથી અહિંસક બનો અને પછી ધીરે ધીરે કરુણા અને સંભાવના એ સ્તર સુધી પહોંચો જ્યાં શત્રુ પ્રત્યે પણ દ્વેષ ન રહે. આ એક ક્રમિક વિકાસ છે અને એ માટે અરિહંતનું માર્ગદર્શન અને એમની પ્રસ્થાપિત કરેલી સાધના પદ્ધતિઓ અત્યંત ઉપયોગી છે. તે આપણને ઠોકર ખાવાથી બચાવે છે, એમ હું માનું છું. બરાબર, પણ આ જે પ્રસ્થાપિત માર્ગ અને પૂજા પદ્ધતિઓ છે, શું એમાં જ રચ્યા પચ્યા રહેવાથી આપણે આપણી આસપાસ સતત પ્રગટ થતા અર્હંત્યના જીવન સ્વરૂપને ચૂકી નથી જતા? તમે જુઓ, આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે શંભવનાથ ભગવાનના પુણ્ય પ્રભાવથી દુકાળ દૂર થયો. એ શું હતું? એ અર્હંત્યનો પ્રભાવ જ હતો ને, જેણે પ્રકૃતિને પણ અનુકૂળ બનાવી. પેલો ચેતક ઘોડો, એણે પોતાના પ્રાણની આહુતિ આપીને શરણે આવેલાની રક્ષા કરી. એ વફાદારી, એ સમર્પણમાં અર્હંત્યની છાયા ન હતી? રસ્તા પર ચાલતા કોઈ અજાણ્યા વ્યક્તિ આપણને મદદનો હાથ લંબાવે, કોઈ ડૉક્ટર નિસ્વાર્થ ભાવે દર્દીની સેવા કરે, આ બધામાં શું અર્હંત્ય નથી? અને પેલું સ્ત્રોત સામગ્રીમાં બપ્પો ભટ્ટી સૂરીનું ઉદાહરણ છે, જેમણે ઘણીકાના કોમળ સ્પર્શમાં પણ અરિહંતની પરમ શાંતિ અને નિર્લિપ્તતાનો અનુભવ કર્યો. આ બધું શું દર્શાવે છે? એ જ કે અર્હંત્ય ગમે ત્યાં ગમે તે સ્વરૂપે અનુભવી શકાય છે, જો આપણી દ્રષ્ટિ ખેડવાયેલી હોય. પણ ઘણીવાર આપણે શું કરીએ છીએ? પાપ પુણ્યના ગણિતમાં, કઈ વિધિ કરવાથી કેટલું ફળ મળશે એના હિસાબોમાં, કે પછી માત્ર મૂર્તિની સુંદરતા કે દેરાસરની ભવ્યતામાં એટલા ખોવાયેલા રહીએ છીએ કે આપણી આસપાસ વહેતી આ અર્હંત્યની જીવંત ધારાને, આ કૃતજ્ઞતાના ભાવને, એને અનુભવવાનું જ વિસરી જઈએ છીએ. શું આ એક મોટો ભય નથી? હું તમારી એ વાત સાથે સંપૂર્ણપણે સહમત નથી થઈ શકતી કે અરિહંતની ઉપાસના આપણને અર્હંત્યની અનુભૂતિથી વિમુખ કરે છે. મારો મત તો એનાથી બરાબર ઉલટો છે. અરિહંતની ઉપાસના એ અર્હંત્યની અનુભૂતિ માટેનો એક શક્તિશાળી અને સુલભ સાધન છે. જુઓ, આપણો મૂળભૂત નવકાર મંત્ર જ લઈએ. તેમાં પહેલું અને મુખ્ય પદ કયું છે? નમો અરિહંતાણમ. શા માટે? કારણ કે અરિહંત એ જીવંત આદર્શ છે, જેમણે અર્હંત્યને પોતાના જીવનમાં સંપૂર્ણપણે ખીલવ્યું છે. સ્ત્રોત સામગ્રી પણ એ જ કહે છે કે બાકીના પદોનો અર્થ પણ અરિહંતના સંદર્ભમાં જ વધુ સ્પષ્ટ થાય છે.
જેમ કે જેમણે અર્હંત્યને ખીલવીને મુક્તિ પામી એ સિદ્ધોને નમસ્કાર, જેઓ અર્હંત્ય ખીલવવાનો આચાર શીખવે છે તે આચાર્યોને નમસ્કાર, જેઓ એ માર્ગે ચાલી રહ્યા છે તે ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર. આમ અરિહંત એ કેન્દ્રબિંદુ છે, એ આદર્શ છે, જેમને જોઈને, જેમના ગુણોનું સ્મરણ કરીને આપણે અર્હંત્ય તરફ આગળ વધી શકીએ છીએ. તમે જે કહ્યું કે અર્હંત્ય અમૂર્ત છે, સૂક્ષ્મ છે, એ વાત સાચી છે, અને એટલે જ સામાન્ય માણસ માટે એ અમૂર્તને પકડવું મુશ્કેલ બને છે. અરિહંતનું મૂર્ત સ્વરૂપ, એમની પ્રતિમા, એમના જીવનચરિત્રો, આ બધું એ અમૂર્ત આદર્શને આપણા માટે સુગમ, સુલભ અને પ્રેરણાદાયી બનાવે છે. વિધિઓ અને નિયમો કદાચ બંધન લાગે, પણ તે વાસ્તવમાં મનને ભટકતું અટકાવીને લક્ષ્ય તરફ વાળનારા સાધનો છે એમ મને લાગે છે. ચાલો એક બીજો મુદ્દો લઈએ, મોહ અને પ્રેમના ભેદ પર વાત કરીએ. આપણે ઘણીવાર સ્નેહ અને મોહને એક સમજી લઈએ છીએ, પણ સાચો નિસ્વાર્થ પ્રેમ, જેમ કે એક મા પોતાના બાળકની નિષ્કામ સેવા કરે છે, એના ભલા સિવાયને બીજો કોઈ સ્વાર્થ નથી હોતો, એ અર્હંત્યનો જ એક અંશ છે. જ્યારે મોહમાં મારુંપણું, સ્વાર્થ અને આસક્તિ કેન્દ્રમાં હોય છે. મારું બાળક, મારી સંપત્તિ. અર્હંત્યની પરાકાષ્ઠા, એની પૂર્ણતા તો હું બધાનો છું અને બધા મારા છે. આ સાર્વત્રિક એકત્વની ભાવનામાં છે. આપણે ઘણીવાર વૈરાગ્યની શરૂઆત ક્યાંથી કરીએ? હું કોઈનો નથી, કોઈ મારું નથીથી. કદાચ એ મોહ અને આસક્તિના બંધન તોડવા માટે શરૂઆતના તબક્કે જરૂરી હોય, પણ એ અંતિમ સત્ય નથી. અંતિમ સત્ય તો બધા સાથેના પ્રેમપૂર્ણ જોડાણમાં છે, અલગતામાં નહીં. અરિહંત ભગવંતો જેમ યોગ્યતા કે પાત્રતા જોયા વગર, વરસાદની જેમ, સૂર્યના પ્રકાશની જેમ સૌ પર સમાન રીતે કરુણા વરસાવે છે, એ જ અર્હંત્યનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. હું બધાનો છું, બધા મારા છે. આ ભાવના, હા, એ ખરેખર અર્હંત્યનું શિખર છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ ફરીથી વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો આ સાર્વત્રિક પ્રેમ, આ સર્વ સાથેનું એકાત્મપણું એ અરિહંતો અને સિદ્ધો જેવા ઊંચા આત્માઓ માટે કદાચ સહજ હશે, પણ આપણા જેવા સામાન્ય સંસારી જીવો માટે તેને ધારણ કરવું, જીવનમાં ઉતારવું એ અત્યંત કઠિન છે. આપણું મન તો મારા તારાના ભેદમાં જ અટવાયેલું રહે છે. એટલે શરૂઆતમાં મોહ, આસક્તિ અને મારાપણાના ભાવથી છૂટવા માટે હું કોઈનો નથી, કોઈ મારું નથી, આ પ્રકારનો વૈરાગ્ય ભાવ કેળવવો જરૂરી બની જાય છે. એ આપણને પહેલાં પોતાના અહંકાર અને મમત્વની દિવાલો તોડવામાં મદદ કરે છે. અરિહંત ભગવંતોના ઉપદેશો અને એમના દ્વારા નિર્મિત સાધના માર્ગ આપણને આ ક્રમિક વિકાસમાં જ મદદ કરે છે કે ભાઈ પહેલાં અશુભમાંથી શુભમાં આવો, પછી શુભમાંથી શુદ્ધમાં જાઓ. સ્રોતમાં શિવાદેવીનો ઉલ્લેખ છે, જે સકલ જીવોના કલ્યાણની કામનાનું પ્રતીક છે, જેણે અનંત તીર્થંકરોમાં અર્હંત્યના બીજ રોપ્યા. એ ભાવના નિશંકપણે મહાન છે, પણ એ ભાવનાને માત્ર બૌદ્ધિક સ્તરે સમજવી અને તેને ખરેખર જીવનમાં જીવવી એ બે વચ્ચે મોટો તફાવત છે. અને આ યાત્રામાં અરિહંતનું માર્ગદર્શન, એમના પગલે ચાલવું અનિવાર્ય બની રહે છે. તો પછી વ્યવહારુ માર્ગ કયો? શું માત્ર પરંપરાગત માર્ગે જ ચાલતા રહેવું કે પછી બીજું કંઈ? મારા મતે સાચો વ્યવહારુ માર્ગ એ છે કે આપણે સતત જાગૃત રહીએ. જીવનમાં બનતી દરેક નાની મોટી શુભ ઘટનામાં, કોઈની નિસ્વાર્થ મદદમાં, પ્રકૃતિના સૌંદર્યમાં, કોઈના પ્રેરણાદાયી શબ્દોમાં, આ બધામાં અર્હંત્યને ઓળખવાનો, તેને અનુભવવાનો અને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સતત પ્રયાસ કરવો. જેમ પેલું કહેવાયું છે કે જડ વસ્તુઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, પણ પ્રેમ તો જીવ માત્રને કરવો. આ ક્રમ જાળવવો ખૂબ જરૂરી છે. આપણી ઓળખાણ, હું મનુષ્ય છું, હું આ ધર્મનો છું, હું આ દેશનો છું, આ બધી સીમિત ઓળખાણોથી ઉપર ઉઠીને હું શુદ્ધ આત્મા છું એ સ્તરે લઈ જવી. કારણ કે આત્મા તરીકે આપણે સૌ એક છીએ, સકળ જીવ સૃષ્ટિ સાથે જોડાયેલા છીએ. આ સમજ અને અનુભૂતિ જ આપણને મર્યાદિત અહંકારમાંથી મુક્ત કરીને અનંત આનંદ અને શાંતિ તરફ લઈ જઈ શકે છે. અને આ પ્રયાસ એ દરરોજ, દર ક્ષણે કરવાનો છે. હું એમ નથી કહેતી કે અનુભૂતિનું મહત્ત્વ નથી, બિલકુલ નથી. પણ હું માનું છું કે અરિહંત દ્વારા પ્રસ્થાપિત જે માર્ગ છે, જેમાં શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુનું માર્ગદર્શન, નિયમોનું પાલન અને વિધિવિધાનોનો સમાવેશ થાય છે, તે અરિહંત્યના અનુભવ સુધી પહોંચવાનો વધુ સુનિશ્ચિત, વધુ સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત રસ્તો છે. હા, આપણો અંતિમ ધ્યેય અરિહંત જેવું બનવાનો, એમના જેવા ગુણો કેળવવાનો જ હોવો જોઈએ.
એ ઉત્તમ ભાવના છે, પરંતુ એ ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરનારા જે સાધનો છે, એટલે કે અરિહંતની પૂજા, એમના ઉપદેશોનું શ્રવણ-મનન અને એમના માર્ગદર્શન હેઠળ ચાલવું, તેને ગૌણ ન ગણી શકાય. તે પાયો છે. જેમ આપણે પહેલાં સ્વમાં પોતાનામાં રહેલા આત્મતત્વનો બોધ કેળવવાનો પ્રયાસ કરીએ છીએ અને પછી જ સર્વ જીવોમાં તે જ આત્માને જોવાની દ્રષ્ટિ વિકસાવી શકીએ છીએ, એ જ રીતે પહેલાં અરિહંતના આલંબન દ્વારા પોતાના ચિત્તને શુદ્ધ અને સ્થિર કરવું જરૂરી છે અને પછી જ અરહંત્યની વ્યાપક અનુભૂતિ શક્ય બને છે. આ ક્રમિક પ્રગતિ માટે અરિહંતનું માર્ગદર્શન અને એમના દ્વારા પ્રસ્થાપિત સાધના પદ્ધતિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી મારા મતે અરિહંત અને અરહંત્ય એકબીજાના વિરોધી નથી, પણ પરસ્પર પૂરક છે. એક સાધ્ય છે તો બીજું એ સાધ્ય સુધી પહોંચવાનું વિશ્વસનીય સાધન અને પ્રેરણા છે. સારાંશમાં કહું તો મારો ભાર એ વાત પર છે કે અરહંત્ય એ કોઈ સ્થિર ખ્યાલ નથી, પણ એક જીવંત ધબકતું સાર્વત્રિક તત્વ છે. તેને આપણી આસપાસ, આપણા સંબંધોમાં, આપણા પોતાના અંતરમાં ઓળખવું, અનુભવવું અને શક્ય હોય તેટલું જીવનમાં પ્રગટાવવું, એ જ ધર્મનું, આધ્યાત્મિકતાનું સાચું હાર્દ છે. અરિહંતની પૂજા, વિધિઓ, પરંપરાઓ આ બધું ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે આપણને આ અરહંત્યની ઊંડી અને વ્યાપક અનુભૂતિ તરફ દોરી જાય, નહીં કે માત્ર બાહ્ય ક્રિયાકાંડ બની રહે. સૃષ્ટિના કણે-કણમાં, દરેક શુભ અને સુંદર ઘટનામાં અરહંત્યના દર્શન કરવા, એ જ સાચો, જીવંત અને આનંદદાયી માર્ગ છે. અને હું મારી વાતનો સારાંશ આપું તો અરહંત્ય નિઃશંકપણે આપણું પરમ અને અંતિમ લક્ષ્ય છે, એમાં બે મત નથી. પરંતુ એ ઉચ્ચ અને સૂક્ષ્મ લક્ષ્ય સુધી પહોંચવાની જે કપરી યાત્રા છે, એમાં અરિહંતનું મૂર્ત સ્વરૂપ, એમના પ્રેરણાદાયી જીવન અને ઉપદેશો તથા પરંપરા દ્વારા સ્થાપિત સાધના પદ્ધતિઓ, આ બધું અનિવાર્ય સોપાન સમાન છે, જે આપણને માર્ગ બતાવે છે, આધાર આપે છે અને ભટકતા બચાવે છે. અમૂર્ત આદર્શને પામવા માટે મૂર્ત આધાર, સ્પષ્ટ માળખું અને વિશ્વસનીય માર્ગદર્શનની અવગણના કરવી એ મોટાભાગના સાધકો માટે વ્યવહારુ નથી અને કદાચ જોખમી પણ છે. તેથી અરિહંતના આલંબન અને અરહંત્યની અનુભૂતિ વચ્ચે સંતુલન જાળવવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. ખરેખર અરિહંત અને અરિહંતનો આ સંબંધ અત્યંત ગહન અને સતત મનન કરવા યોગ્ય છે. એક તરફ મૂર્ત સ્વરૂપ પ્રત્યેની અટલ શ્રદ્ધા, એના દ્વારા મળતું સ્પષ્ટ માર્ગદર્શન અને એક નિશ્ચિત રાહ છે. અમૂર્ત ગુણ અરહંત્ય એની સાર્વત્રિકતાને ઓળખવાનો, અનુભવવાનો અને જીવનમાં જીવવાનો પડકાર અને પરમ આનંદ રહેલો છે. આ સ્ત્રોત સામગ્રી આપણને આ બંને પાસાઓ પર, એમના પરસ્પરના સંબંધ પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા અને પોતાની પ્રકૃતિ, પોતાની ભૂમિકા અને પોતાની જરૂરિયાત અનુસાર પોતાની સાધનાનો માર્ગ નિશ્ચિત કરવા માટે પ્રેરિત